નમસ્તે મિત્રો. આપણે આજે E.M. ફોર્સ્ટર નામના એક પ્રસિદ્ધ લેખક, વિવેચક અને વિચારક જે ઇંગ્લેન્ડના વતની હતા, તેમની કૃતિ એ પેસેજ ટુ ઇન્ડિયા, ભારત તરફનો પ્રવેશ, ભારતમાં પ્રવેશ, ભારતનો રસ્તો, એવી એની જે નવલકથા છે એની ચર્ચા આપણે કરીશું. આ નવલકથા એટલા માટે મહત્ત્વની છે કે જે સીધી રીતે આપણા દેશને પણ લાગુ પડે છે અને અંગ્રેજોએ ભારત પર જે રાજ કરેલું અને એ દરમિયાન જે બ્રિટિશ રૂલની નેગેટિવ ઇમ્પેક્ટ હતી એની પણ વાત એમાં થઈ છે. અંગ્રેજો જે ભારતમાં રહેતા હતા, કેટલાક તો મોટા મોટા અધિકારી તરીકે કામ કરતા હતા, એ લોકોને ભારત માટે સન્માન હતું એવું નહોતું. એ લોકો ડોમિનેટ કરવામાં જ માનતા હતા અને એટલે જ એને જેને કોલોનિયલિઝમ, સંસ્થાનવાદ, એ સંસ્થાનવાદનો જે અસર છે એ ભારત પર થયેલી અને એ લોકોના મનની અંદર પણ, એટલે આમ ગણીએ તો દુનિયામાં એમ કહેવાય છે કે ઇંગ્લેન્ડ તો એક ડેમોક્રેટિક કન્ટ્રી છે. ડેમોક્રેટિક ભલે હોય પણ ડેમોક્રેટિક કરતાં વધારે તો કોલોનિયલ એટીટ્યૂડ એમાં હતું. એટલે એ વિશેની વાત પણ આની અંદર ખાસ રજૂ કરવામાં આવેલી છે. E.M. ફોર્સ્ટર છે, એના વિશે વાત કરીએ તો એમનો જન્મ 1879માં જાન્યુઆરી 1માં થયેલો અને એમનું મૃત્યુ જૂન 7, 1970ના દિવસે થયેલું. એમણે ભારતમાં 2 વખત મુલાકાત લીધેલી ભારતની અને ભારત પ્રત્યે એમને લાગણી હતી. હા, એટલું અવશ્ય હતું કે જે અંગ્રેજોના મનની અંદર જે વાત હતી એ એવી હતી કે ભારત છે એ રહસ્યોથી ભરેલો, ગૂંચવણથી ભરેલો એવો દેશ છે. ભારત છે એ અન્ય દેશોની જેમ ભૌગોલિક એકમવાળો જ દેશ નથી. એમાં વિવિધ સંસ્કૃતિ છે, વિવિધ ભાષાઓ છે, વિવિધ ધર્મો છે, વિવિધ પ્રકારના જિયોગ્રાફિકલ એરિયાઝ છે. આ બધી વસ્તુનો ને કારણે એમ કહી શકાય કે ઇન્ડિયા ઇઝ ડિફરન્ટ ફ્રોમ ઓલ અધર કન્ટ્રીઝ. એમ જરૂર કહી શકાય કે ભારત છે એ બીજા દેશો કરતાં અલગ પ્રકારનો દેશ છે. અંગ્રેજોના મનમાં એવી વાત રહેતી હતી કે આપણું રાજ એટલા માટે ચાલે છે કે આપણે જ ભારતની પ્રગતિ કરાવી રહ્યા છીએ, આપણા વિના ભારત આગળ વધી શકે નહીં. અને એ લોકો તો એમ પણ કહેતા કે આ ભારતને સાચવવું, ભારતને નું મેનેજમેન્ટ કરવું એ હકીકતમાં તો વ્હાઇટ મેન્સ બર્ડન, ગોરા લોકોની જવાબદારી છે. એનો એક મોટો જેને કહેવાય ને આપણે કે લોડ છે, એની બર્ડન છે. એ બર્ડનને કારણે આપણે લોકો, અંગ્રેજો લોકો ભારતની પ્રગતિ કરી રહ્યા છે. આપને કદાચ એ પણ ખબર હશે કે 1947માં જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે ઇંગ્લેન્ડના વડાપ્રધાન હતા ક્લિમેન્ટ એટલી. એ પહેલાં 1945 સુધી હતા વિન્સ્ટન ચર્ચિલ. ચર્ચિલ ફરીથી વિરોધ પક્ષમાં ચૂંટાઈ આવેલા. એટલે એણે ક્લિમેન્ટ એટલી એ જ્યારે ભારતને સ્વતંત્રતા આપવાની વાત કરી તો એણે વિરોધ પણ કરેલો અને કહ્યું હતું કે આ નકામી વાત છે.
ભારત તો બિલકુલ ફકીરોનું અને ભિખારીઓનો દેશ છે. એવા દેશને તમે જો સ્વતંત્રતા આપતો તો કેવી રીતે ટકી શકશે? એવી રીતે એને ભારતની ટીકા કરી હતી. આજે આપણે જાણીએ છીએ કે ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ બેસ્ટ ડેમોક્રેટિક કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ. એટલે આવી રીતે ભારતની ટીકા કરનારા અંગ્રેજો તો હતા જ. આજે પણ કેટલાક પ્રદેશોના લોકો, કેટલાક પોલિટિકલ પાર્ટીઝના લોકો આવી ટીકા કરતા હોય છે. આપણે રાજકારણને એક બાજુ રાખીએ, પણ ભારત જેવા દેશ પ્રત્યે સન્માન તો બધાએ હોવું જ જોઈએ. હવે વાત કરીએ આ નવલકથાની. આ પેસેજ ટુ ઇન્ડિયામાં જ્યારે શરૂ થાય છે ત્યારે બે અંગ્રેજ મહિલા, એક મિસિસ મૂર જે મોટી ઉંમરની વૃદ્ધ જેવી સ્ત્રી હતી, અને બીજી એક યુવતી હતી એડેલા. એ એડેલા સુંદર યુવતી હતી અને એ મિસિસ મૂર સાથે એટલા માટે આવી કે મિસિસ મૂરનો દીકરો રોની એ ભારતમાં ચંદ્રપોર નામના પ્રદેશમાં, રાજ્યમાં બ્રિટિશ મેજિસ્ટ્રેટ તરીકે કામ કરતો હતો. એટલે શ્રીમતી મૂરને એવો ઈરાદો હતો કે ચાલો આપણે પ્રવાસ પણ કરીએ, અને જો તને રોની ગમે અને રોનીને તું ગમે તો તમારા બંનેના લગ્ન થઈ શકે. આ ચંદ્રપુર ગામની અંદર એક મુસ્લિમ ડૉક્ટર હતા જેનું નામ હતું ડૉક્ટર અઝીઝ. આ ડૉક્ટર અઝીઝ છે એ મુસલમાન હતા, પરંતુ ભારત માટે અત્યંત સન્માન હતું. એને અંગ્રેજો જે રીતે ભારત સાથે નકારાત્મક રીતે વર્તતા હતા એની સામે એને બહુ મોટો વિરોધ હતો, અને એ હંમેશા કહ્યા કરતા કે આવું ન ચાલે. ભારત બધાનું સન્માન કરે છે. તમે ભારતના લોકોને હલકા ગણો, પછાત ગણો, ગરીબ ગણો, અજ્ઞાન ગણો, એ બરાબર નથી. એટલે આ રીતે ડૉક્ટર અઝીઝ અંગ્રેજોનો વિરોધ કરતા હતા. આ ડૉક્ટર અઝીઝને મિસિસ મૂરને અને એડેલાને મળવાનું થયું એક પાર્ટીમાં. એને મિસિસ મૂર સાથે ગમ્યું કે આ વડીલ વૃદ્ધ સ્ત્રી છે, મહિલા છે, પણ ભારત માટે સરસ લાગણી ધરાવે છે. એ એને ગમેલું. એ જ વખતે ત્યાં એ પાર્ટીમાં ત્યાંની સરકારી કોલેજના પ્રિન્સિપાલ ફિલ્ડિંગ કરીને હતા, એ ત્યાં હાજર હતા. એનો સ્વભાવ પણ જોયો કે અંગ્રેજ હતા પણ ભારત માટે સન્માન ધરાવતા હતા. એટલે અઝીઝને પહેલી વાર એવું તો લાગ્યું કે બધા અંગ્રેજો એવા નથી હોતા, કે બધા અંગ્રેજો એવા તો નથી જ હોતા કે જે લોકો ભારતને ધિક્કારતા હોય, ભારતને ડોમિનેટ કરતા હોય. એવું નથી હોતું. કેટલાક લોકોને ભારત માટે સન્માન છે જ. એટલે એણે થોડુંક એના મેન્ટલી એની વાત બદલી. એના મનની અંદર એમ થયું કે નહીં, સાચી વાત છે કે બધા એના મનમાં એવું રહેતું, ડૉક્ટર અઝીઝના મનમાં, કે આપણે ભારતીયો અને અંગ્રેજો ક્યારેય દોસ્ત નહીં બની શકે, એની વચ્ચે મૈત્રી નહીં હોઈ શકે. પણ જ્યારે એને મિસિસ મૂરને મળ્યા, એડેલાને મળ્યા, મિસ્ટર ફિલ્ડિંગને મળ્યા, ત્યારે એમ લાગ્યું કે ના, થોડાક લોકો તો એવા હોય જ છે. આપણે સૌ જાણીએ છીએ કે ગાંધીજી પણ કેટલાક અંગ્રેજ લોકો સાથે એકદમ નિકટતા ધરાવતા હતા, અને એ લોકો ગાંધીજી માટે અત્યંત પ્રબળ સન્માન ધરાવતા હતા. આ વાત અહીં પણ લાગુ પડે છે. એક ગોડબોલે કરીને એક સંસ્કૃતના વિદ્વાન હતા. એ પણ બહુ મજા આવે એવા માણસ હતા, બધા સાથે ભળી જતા, પ્રેમાળ હતા. ભારતીય સંસ્કૃતિમાં આ વાત છે જ કે આપણે સૌ તરફ સન્માન રાખીએ છીએ, લાગણી રાખીએ છીએ,
ભાવ રાખીએ છીએ. રોનીનો પરિચય એડેલાને થયો ત્યારે એને એમ લાગ્યું કે આ છોકરા સાથે, આ યુવાન સાથે જે ભારત માટે ખરાબ રીતે વર્તી રહ્યો છે, ભારતની સામે એક મેજિસ્ટ્રેટ છે, પણ એને ભારત માટે સન્માન નથી. એટલે એડેલાને એના મનમાં એ નક્કી કરે છે કે મારે તમારી સાથે લગ્ન કરવા નથી, એવી એને ના પાડી દેશે. એ સમય દરમિયાન થોડા વખત પછી ડૉક્ટર અઝીઝ શ્રીમતી મૂર અને એડેલાને કહે છે કે ચાલો તમને હું ફરવા લઈ જાઉં. એક મારાબાર કરીને ગુફાઓ છે, બહુ કલાત્મક, આધ્યાત્મિક ત્યાંનું વાતાવરણ છે, રહસ્યમય છે, તો તમને ગમશે, ચાલો આપણે જઈએ. એ લોકો ગયા. આ ફિલ્ડિંગ અને ગોડ બોલે પણ આવવાના હતા, પણ એ ટ્રેન ચૂકી ગયા એટલે થોડું પાછળ રહી ગયા. આ બાજુ શ્રીમતી મૂર, એડેલા અને ડૉક્ટર અઝીઝ એ આ જગ્યાએ પહોંચી ગયા મારાબાર ગુફાઓ સુધી. એ મારાબાર ગુફામાં અંદર ગયા. મિસિસ મૂરને ત્યાંનું વાતાવરણ અઘરું લાગ્યું, ન ગમ્યું. એમાં એને એક અવાજ સંભળાયો અંદર ગુફામાં, બૂમ. મારા એક મિત્ર જે અમેરિકન છે એણે એક વાત આ પેસેજ ટુ ઇન્ડિયા પર સરસ એક લેખ લખેલો છે. એમાં એણે કહ્યું હતું કે આ જે બોમ્બ છે એ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઓમ છે, પણ મિસિસ મૂરને કંઈ ઓમની એ ખબર નહોતી. એટલે ઉલટાનો એને આવી રહસ્યમય વાતથી ડર લાગ્યો અને એટલા માટે એ આગળ જવાનું એને ના પાડી. પણ ડૉક્ટર અઝીઝ અને એડેલા એ અંદર ગયા. એડેલાના મનમાં એક વાત આવી. એણે પૂછ્યું અઝીઝને કે તમે કેટલી વાર લગ્ન કર્યા છે? અઝીઝને આ વાત, આવો પ્રશ્ન ગમ્યો નહીં. એ બોલ્યા નહીં કાંઈ. પણ બન્યું એવું કે થોડી વાર પછી એડેલા એકદમ નિરાશ થઈ ગઈ અને બહાર જતી રહી. ડૉક્ટર અઝીઝને સમજાણું નહીં કે આમ કેમ થયું, પણ વાસ્તવમાં એડેલાને એવું લાગ્યું કે મારી સાથે એણે જાતીય બંધન માટે વાત કરેલી છે. એટલે આ પ્રકારે સેક્સ્યુઅલ રિલેશનશીપની વાત આવી એના મનમાં અને એ બહાર જતી રહી. પછી તો કારમાં બેસી અને ચંદ્રાપોર જતા રહ્યા. અઝીઝને આ ખબર નહોતી, પણ એડેલાએ ત્યાં જઈને વાત કરી રોનીને અને બીજા ઓફિસરોને. અઝીઝને તો પોતાને આવી ખબર પણ નહોતી. અઝીઝ જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે એની ધરપકડ થઈ ગઈ. અઝીઝને નવાઈ લાગી કે કેમ મારી ધરપકડ, શા માટે? ત્યારે એને ખબર પડી કે એડેલાએ આવી વાત કરી છે કે મેં એના પર એની સાથે એના સેક્સ્યુઅલ રિલેશનશીપની વાત કરી. એને ખોટું લાગ્યું. એના મનમાં જે અંગ્રેજો પ્રત્યેની જે નકારાત્મકતા હતી એ થોડી વધી. એને થયું કે હું જે વિચારતો હતો કે અંગ્રેજો આવા હોય જ છે, તો આ હોય જ છે. આ રીતે એ કેસ ચાલ્યો. પણ થોડા વખત પછી એડેલાએ જાહેરમાં કોર્ટમાં કહ્યું કે મને હવે અત્યારે યાદ આવે છે કે ખરેખર ડૉક્ટર અઝીઝે કંઈ કર્યું નથી, કંઈ વર્તો નથી ખરાબ રીતે. એ કદાચ મારા મનની અંદર એવી વાત આવી અને મેન્ટલી હું ડિસ્ટર્બ થઈ ગયેલી, એટલે એવો કોઈ દોષ ડૉક્ટર અઝીઝનો નથી. એટલે તરત જ કોર્ટે હુકમ આપી
અને ડૉક્ટર અઝીઝને મુક્ત કર્યો. અને એડેલા એકદમ દુઃખી થઈને એના રૂમમાં જતી રહી, ઘરે જતી રહી. મિસિસ મૂરને પણ આ ખબર પડી ત્યારે એને બહુ દુઃખ થયું. એણે તો નક્કી જ કર્યું કે મારે હવે જવું છે. આઈ વોન્ટ ટુ ગો બેક ટુ ઇંગ્લેન્ડ, મારા દેશમાં જ જતું રહેવું છે. આ રીતે જ્યારે ઘટના બની પછી થોડા ફેરફારો થયા. ડૉક્ટર અઝીઝ છે એને ચંદ્રા પર છોડ્યું અને બીજા એક સ્થળ પર એણે એની મેડિકલ ટ્રીટમેન્ટનું કામ શરૂ કર્યું. થોડા વખત પછી એક આધ્યાત્મિક ધાર્મિક મેળો ચાલતો હતો. એમાં એને ખબર પડી કે વાસ્તવમાં એડેલાના લગ્ન ફિલ્ડિંગ સાથે નથી થયા, પણ શ્રીમતી મૂર સાથેના પરિચયને કારણે એને બધો ખ્યાલ આવ્યો કે વાસ્તવમાં આવું કશું જ બન્યું નથી કે જેમાં અંગ્રેજોએ મારી સામે વાંધો લીધો હોય, આપણી સામે વાંધો લીધો હોય, આપણો એ ખરાબ કર્યું હોય. એવું એડેલામાંય નથી, શ્રીમતી મૂરમાંય નથી, ફિલ્ડિંગમાંય નથી. પણ અઝીઝને થોડુંક મનમાં એમ થયા કર્યું કે મને એમ તો લાગે જ છે, ભલે આપણે મળ્યા પણ આપણી દોસ્તી નહીં ચાલે. મને લાગે છે કે આપણે દોસ્ત ન બની શકીએ. તમારે આ દેશને છોડવો જ પડશે. એટલે મારી દૃષ્ટિએ તમારે ભારતને છોડ્યા વિના છૂટકો જ નથી. કદાચ છોડી દો પછી આપણે એકબીજાના પરિચયમાં કદાચ થોડા ઓછા વધતા અંશે રહી શકીએ. આ રીતે E.M. ફોર્સ્ટરનો પોતાના વિચાર એવા જ હતા કે સામ્રાજ્યવાદી માનસિકતા મૈત્રી સર્જે જ નહીં. કોઈ એક દેશ બીજા દેશને ડોમિનેટ કરે, કોલોનાઇઝ કરે, તો એ બંને વચ્ચે લાગણી, પ્રેમ હોઈ શકે નહીં. આ વાત છે એ એકદમ સાચી બની. અને પછી તો એડેલા પણ જતી રહી. શ્રીમતી મૂર તો એમ કહેવાય છે કે રસ્તામાં ટ્રાવેલિંગ કરતા હતા ત્યારે એમનું મૃત્યુ થયું. E.M. ફોર્સ્ટર આ વાતને રજૂ કરે છે કે અંગ્રેજો એમ કહેતા કે ભારતના લોકો તો કરોડો દેવોને માને છે. પણ ત્યારે શ્રીમતી મૂરે એક વાત કરેલી કે અંગ્રેજો પણ શું કરવા માગે છે? એ દેવ બનવા માગે છે. જેમ ભારતીય લોકો લાખો કરોડો દેવોને માને છે, તો અંગ્રેજોના મનમાં શું છે? એને દેવ બનવું છે. એટલે મિસિસ મૂરની વાત સાચી હતી. એણે કહ્યું કે આવું થવું ન જોઈએ. એટલે ધીમે ધીમે પછી બધું જ સરખું થવા માંડ્યું. પણ એક વાત કહેવા જેવી છે કે ભારતીય સંસ્કૃતિ એ અલગ પ્રકારની સંસ્કૃતિ છે. એમાં કેટલુંક રહસ્યમય બાબત હોય છે, કેટલીક એમાં લોજિકલી, રેશનલી બધું નથી હોતું. પણ લાગણી, પ્રેમ, સંવાદિતા એ ભારતનું બહુ જ મહત્ત્વનું વલણ છે, જેને કારણે ભારત છે એ વિશ્વભરમાં આજે પ્રસિદ્ધ બની ચૂક્યું છે. અને હજી એમ કહી શકાય કે આવતા દિવસોમાં ભારત સમગ્ર વિશ્વમાં એકદમ સન્માન ધરાવતો દેશ બની જશે. અને એનું મુખ્ય કારણ છે કે અહીં ભારતના લોકો ભલે જ્ઞાની ઓછા હોય, એ રિસર્ચ ઓછું કરતા હોય. દાખલા તરીકે પંખીની વાત કરીએ તો બધા પંખીના નામો ન જાણતા હોય,
પ્લાન્ટ્સના નામ ન જાણતા હોય, અંગ્રેજોની જેમ એક સાયન્ટિફિક એટીટ્યૂડ ન ધરાવતા હોય, પણ એમને પંખી ગમે, પ્લાન્ટ્સ ગમે, વૃક્ષો ગમે, અને આ રીતે આપણે જે પંચતત્વ છે એ પાંચે તત્વો માટે ભારતને સન્માન છે. અને એટલે અંગ્રેજો એક કોલોનાઇઝર તરીકે ભારત પર ખાસો લાંબા સમય સુધી રાજ કર્યું. એની થોડી આડઅસરો પણ આપણા દેશમાં દેખાણી, પણ આજે એમ કહી શકાય કે ભારત પોતાનું એક નામ એક જુદી જ રીતે ઊભું કરી રહ્યું છે. અને આપણે એમ કહી શકાય કે ધીસ ઇઝ ઇન્ડિયા, દેટ ઇઝ ભારત. આ ઇન્ડિયા છે જેને આપણે ભારત કહેવું જોઈએ. ભારતની સંસ્કૃતિ એ પ્રાચીન સંસ્કૃતિ છે. તેમાં આપણે આજે ઇન્ડિયા શબ્દ છે એ હકીકતમાં તો ઇન્ડસ સિંધુ નદીના આધાર પર ગ્રીસ અને અંગ્રેજ લોકોએ આપેલું નામ છે ઇન્ડિયા. પણ ભારત એ મહાન નામ છે અને ભારતને આપણે આ રીતે હંમેશા સન્માન કરવું જોઈએ. E.M. ફોર્સ્ટરની આ પ્રકારની જે ઉદાર મતવાદ, ઉદાર મન હતું, ઉદાર મત હતો, એ આપણને ગમે એવી વાત છે. એટલે આ કૃતિને આપણે અવશ્યપણે સમજવી જોઈએ. અને એક E.M. ફોર્સ્ટર એક અંગ્રેજ લેખક તરીકે એણે ભારત માટે જે સન્માન કર્યું છે તેનો આપણને આનંદ થવો જોઈએ. તો આપનો સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.